ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। મહેસાણાથી રમીલાબેન પટેલ આપણને પરફેક્ટ રીતે માલપુડા કેવી રીતે બનાવવા તે બતાવશે। ચાલો આજે આપણે બનાવીએ માલપુડા। માલપુડા કઈ રીતે બનાવાય, એની અંદર કઈ કઈ સામગ્રી જોઈશે તે આપણે જોઈ લઈશું। સૌથી પહેલા આપણે 100 ગ્રામ ગોળ લઈશું, 1 વાટકી જેટલો લોટ લઈશું, ઇલાયચી લઈશું, 1 બાઉલ જેટલું આશરે પાણી લઈશું। તપેલીની અંદર આપણે 1 બાઉલ ગોળ એડ કરીશું, 100 ગ્રામ જેટલો ગોળ છે, અને એની અંદર પાણી નાખીશું અને એને આ રીતે હલાવીને ઓગાળીશું। ગોળને પાણી જરૂરિયાત મુજબ લેવાનું છે અને આ રીતે ગોળને 5 મિનિટ સુધી હલાવીશું એટલે સરસ ગોળ ઓગળી જશે। મેં પહેલેથી જ નાના ટુકડા કરી લીધા હતા બાઉલની અંદર। ગોળ ઓગળી જાય પછી જ એની અંદર લોટ એડ કરવાનો છે। આપણો ગોળ ઓગળી ગયો છે, મેં એક બાઉલમાં કાઢી લીધો છે। હવે એને આપણે ગાળી લઈશું, કારણ કે ગોળની અંદર કચરો આવે છે એટલે કચરો બધો નીકળી જાય। ગળણીથી એની અંદર ગાળી લઈશું। લોટને હવે થોડો થોડો નાખતા જઈશું અને હલાવતા જઈશું, કારણ કે એની ગુટલી ના થઈ જાય એનો ખાસ ધ્યાન રાખવાનું છે। આ રીતે થોડોક થોડોક લોટ એડ કરતા જઈશું અને આ રીતે હલાવતા જઈશું। એ ગુટલી ના થઈ જાય એટલા માટે એને હલાવવાનું છે। એક પણ ગુટલી ના થવી જોઈએ, આની એક ખાસ આના માટે લોટ બાંધતા ખાસ એક ધ્યાન રાખવાનું છે, તે ગુટલી ના થઈ જાય અને એકદમ સરસ લોટ બંધ થઈ જાય એ ખાસ ધ્યાન રાખવાનું। આ લોટને આપણે 5 થી 6 કલાક પહેલાં બાંધીને મૂકી રાખવાનો છે। તમે જોઈ શકો છો એકદમ સરસ લોટ બંધાઈ ગયો છે। આને લોટને 6 કલાક સુધી પલાળીને હવે મૂકી દેવાનો છે। આ રીતે નહીં જાડો અને નહીં પતલો, આ રીતે લોટ બાંધવાનો છે। એક પણ ગુટલી રહી નથી, તમે જોઈ શકો છો અંદર। હવે આપણો લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે। હવે આપણે એને 6 કલાક સુધી ઢાંકીને મૂકી દઈશું। એને આથો આવવા દેવાનો છે, એકદમ સરસ પોગાઈને સેટ થઈ જશે એટલે આપણે એને 6 કલાક સુધી આ રીતે બંધ કરીને મૂકી દઈશું। હવે આપણા 6 કલાક થઈ ગયા છે, તો એનું ખીરું જોઈ લઈએ આપણે। એકદમ સરસ થઈ ગયું છે, આથો આવી ગયો છે, તમે જોઈ શકો છો એકદમ સરસ। આ રીતે મિક્સ કરી લેવાનું, ફરીથી બરાબર હલાવી લેવાનું। હાફ ટેબલ સ્પૂન ઇલાયચી નાખીશું એની અંદર। ઇલાયચી ખાંડી લીધી છે, હવે એને પણ મિક્સ કરી દઈશું। ગેસ ચાલુ કરીશું અને એની ઉપર એક જાડા તળિયાવાળી અને પોળી કઢાઈ મૂકીશું। મેં લોખંડની લીધી છે, આને ચાચર પણ કહી શકાય। હવે એની અંદર આપણે તેલ નાખીશું અને હવે ગરમ થવા માટે મૂકી દઈશું। ગરમ થઈ જાય પછી જ માલપુડા બનાવવાના છે। પહેલા ગેસની ફ્લેમ ફૂલ રાખવાની છે, પછી જ્યારે તેલ ગરમ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ કરી દઈશું। તમે જોઈ શકો છો હવે તેલ ગરમ થઈ ગયું છે, તો ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ કરી દઈશું અને પછી માલપુઆ એની અંદર માલપુડા બનાવીશું। માલપુઆને બનાવીશું। તમે જોઈ શકો છો એકદમ રાઉન્ડમાં આપણા થયા છે, માલપુડા સરસ બન્યા છે। હવે આપણે પડખું ચડી ગયું છે, તો આપણે એને આ રીતે ઉલટાવી દઈશું અને બીજું પડખું શેકાવા દઈશું। તમે જારાથી તમને જો ના ફાવે તો તમે ચીપિયાનો પણ ઉપયોગ કરી શકો। ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે। આ રીતે તમે ચીપિયાથી પણ ચેક કરી શકો। હવે સરસ શેકાઈ ગયા છે, તો આપણે આની અંદર કાઢી લઈશું।
એટલે બધું તેલ નીતરી જાય. આ રીતે સરસ તેલ નીતરવા દેવાનું છે. તેલ નીતરી જાય એટલે પછી એને લઈ લેવાનું છે. આ રીતે આને આવા રીતે ખુલ્લા કરી દેવાના છે. જોઈ શકો છો આ રીતે આપણા બધા માલપુડા તૈયાર થઈ ગયા છે. તો સરસ ક્રિસ્પી અને ટેસ્ટી થયા છે. આઈ હોપ તમને આ રેસીપી પસંદ આવી હશે. તમે બનાવવાનો જરૂરથી ઘરે ટ્રાય કરજો. એકદમ સરસ બનશે. તમને પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.